નાના ટીમલા ગામે કોળી સમાજ તથા ઠાકોર સમાજ એકત્ર થઈને અમારા બંધારણની વાત કરી અને બંધારણ રીતે બધાને ચાલવાનો એવો બધાને આદેશ આપ્યો અને આવતી ચૂંટણીઓમાં અમારો સમાજ 50% છે તો દરેક પક્ષમાંથી અમારા સમાજને પ્રભુત્વ મળે એવું મારું કહેવું છે. મહાનતા જય વિલનાથ કોળી અને ઠાકોર સમાજ આજે એકત્રિત થયો છે, જેનો હેતુ છે સમાજ એક થવું, વ્યસનમુક્ત થવું અને બંધારણ બાંધવું. કારણ કે લીંબડી તાલુકા કે અન્ય રાજ્યમાં બધી અમારો સમાજ જાજો પથરાયો છે અને લીંબડી તાલુકામાં 64% છે. તો એનો લાગણી ને માંગણી બેમાં એનું મહત્વ રહે, એનું સ્થાન ઉપસ્થિત રહે, એના માટે અમે આ સમાજ એક થયા છીએ અને સમાજ સંગઠિત રહે એના માટે અમે માંગણી કરી કે જે કંઈ સમાજમાં જે કંઈ વ્યક્તિ આવે તો સાથ સહકાર બધાય આપે અને એમનો સહકાર લઈને અમારો સમાજ એક અવાજે બધા ભેગો થાય છે અને એકત્રિત થાય છે. અને હું મારા સમાજને અત્યારે અમે એક કરવા માટે બોલાયા છે અને બધા એક થઈને અમે બધા સમાજને સપોર્ટ કરશું અને સહકાર લઈશું. આજ રોજ લીંબડી તાલુકાના નાના ટીમલા ગામે સમસ્ત કોળી તથા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે, ચાહે સામાજિક, રાજકીય, આર્થિક સમાજના ઉત્થાન માટે આજે એક મહાસંમેલનની બેઠક કરવામાં આવી હતી. આ સંમેલનમાં કોળી તથા ઠાકોર સમાજ ની પ્રગતિ કઈ રીતે થાય, ચાહે સામાજિક, રાજકીય, આર્થિક લેવલે, તેની ચર્ચા વિચારણા અમારા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. અને મહત્વની વાત, આવનારા સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જ્યારે લીંબડી તાલુકામાં 64% કોળી તથા ઠાકોર સમાજનું વોટિંગ હોય, તેમ છતાં તમામ પક્ષો દ્વારા કોળી ઠાકોર સમાજને મહત્વ આપવામાં આવે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી. અને જે પણ પક્ષ કોળી ઠાકોર સમાજને મહત્વ આપશે તો સમાજ તેમની સાથે ચોક્કસ રહેશે. સમાજના બંધારણ વિશે શું વાત કરવામાં આવી? સમાજના બંધારણમાં જે અત્યારે ધારો કે લગ્નમાં અમુક ખોટા ખર્ચા થતા તેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ જે બિનજરૂરી જે ખર્ચા થતા હતા શૈક્ષણિક રીતે અને શૈક્ષણિકમાં વધારે ભાર આપવામાં આવ્યો. આજે લીંબડી તાલુકાના ટીમલા મુકામે 52 ગામ કોળી સમાજની એક બેઠક મળી હતી. બેઠકની અંદર સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ કેવી રીતે થાય એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી. હાલના સમયમાં મોંઘવારીના કારણે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, રાજકીય અન્યાય સહન કરવાની જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, આ તમામ પરિસ્થિતિઓની વિરુદ્ધ લડવા માટે